બેફામ થઈ રહેલી જે આ પ્રક્રિયાઓ છે, જે ઘટનાઓ છે, કાલા જાદુ વગેરે વગેરે, એને અટકાવવા માટે આ વિધેયક પસાર કરવામાં આવ્યું. હવે વિધેયક પસાર થઈ જાય એટલે કામ પતતું નથી. આ વિધેયકને લોકો સુધી લઈ જવાનું કામ સમાજનું છે, શૈક્ષિક સંસ્થાઓનું છે, સમૂહ માધ્યમોનું છે, જ્ઞાતિઓનું છે, જ્ઞાતિ આગેવાનોનું છે. જે લોકો પ્રજાજનોને પીડે છે અથવા તો એમને નાણાકીય નુકસાન પહોંચાડે છે એમને સીધા રાખવા માટે આ કાયદો પસાર કરવામાં આવ્યો છે. અઘોરી પ્રથા, માનવ બલિદાન અને ભૂત દાખલા કાઢવાના બહાના જે લોકો દિવ્ય આત્માઓ છે એવું કહીને લોકોને લૂંટવાનો પ્રયાસ કરે છે અટકાવવા માટે, અને લોકોમાંથી શ્રદ્ધા નહીં પરંતુ અંધશ્રદ્ધા દૂર કરવા માટે સરકાર જે કાયદો લાવી છે એ કાયદાને આજે રાજેન્દ્રભાઈ રાવલ જેવા વ્યક્તિ દ્વારા, નિડર પત્રકાર દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે પોતાના સમાજના લોકોને એકત્રિત કરી અને જે સામાજિક ક્રાંતિ લાવવાનું કામ કર્યું છે એના માટે હું એમને ધન્યવાદ આપું છું. કે સરકારે જે અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો લાવ્યો છે જેની લોકોને ખ્યાલ નથી, પણ એક જબરજસ્ત કાયદો બનાવ્યો છે, એને લોકો સુધી પહોંચાડવાનો એક નવતર પ્રયોગ કર્યો છે, અને એના માટે મને પણ આજે એમાં સહભાગી થવાનો ચાન્સ મળ્યો. માટે રાજેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર. પણ આ અંધશ્રદ્ધાની જે બાબત છે, ગુજરાતની અંદર અંધશ્રદ્ધાને સૌથી કોઈ ઉજાગર કરી હોય તો ગુજરાતી પત્રકારિત્વએ કરી છે, અને એમાં ઘણા નાના મોટા આવી ગુજરાતની ભોળી પ્રજાને કોઈ છેતરશે અથવા તો ધર્મના નામે કે બીજા કોઈ દેવી દેવતાના નામે આ વાત મૂકશે તો એ કાયદાની દૃષ્ટિએ એ ગુનેગાર સાબિત થશે, અને ગુનો સાબિત થશે તો 6 મહિનાથી 7 વર્ષ સુધીની એને કડક સજા કરવામાં આવશે. અત્યારે આપણે ત્યાં સામાન્ય રીતે માનસિક આર્થિક નબળાઈઓને કારણે મહત્તમ વર્ગ શોર્ટકટ અંધશ્રદ્ધા તરફ જઈ રહ્યો છે. આખા રાજ્યની અંદર આપણા ગુજરાત રાજ્ય વિક્રમ સારાભાઈ આપ્યા, વિજ્ઞાન આપ્યું દુનિયાને અને દેશને. ગુજરાતે વિજ્ઞાન આપ્યું. એ જ રાજ્યની અંદર જ્યારે અંધશ્રદ્ધા આટલા હદ સુધી જાય ત્યારે બરાબર ઘણા વર્ષો સુધી સમાજની અંદર લોકો આ રોંગ પ્રેક્ટિસ કહી શકાય, જેને સોશિયલ સાંસ્કૃતિક અત્યાચાર કહી શકાય, જેને એ લોકો સહન કરતા રહ્યા. પણ જ્યારે સરકારના ધ્યાન પર આવ્યું કે આ બરાબર નથી, ત્યારે ગુજરાત સરકારે બહુ લાંબા રિસર્ચ અને અધ્યયન પછી 2024 અંધશ્રદ્ધા ઉન્મૂલન વિધેયક પસાર કર્યું. અને બેફામ થઈ રહેલી જે આ પ્રક્રિયાઓ છે, જે ઘટનાઓ છે, કાલા જાદુ વગેરે વગેરે, એને અટકાવવા માટે આ વિધેયક પસાર કરવામાં આવ્યું. હવે વિધેયક પસાર થઈ જાય એટલે કામ પતતું નથી. આ વિધેયકને લોકો સુધી લઈ જવાનું કામ સમાજનું છે, શૈક્ષિક સંસ્થાઓનું છે, સમૂહ માધ્યમોનું છે, જ્ઞાતિઓનું છે, જ્ઞાતિ આગેવાનોનું છે, અખબાર સાથે, મીડિયા સાથે સંકળાયેલા લોકોનું છે. તો મને એવો વિચાર આવ્યો કે જન્મ જયંતિ ઉજવવી, 5-50 માણસ ભેગા થવું, ખાવું ને છૂટા પડવું, શુભેચ્છાની આપ લે કરવી, એમાં મિનિંગ શું? તો મેં મારા વતન વિજાપુરની અંદર મારા સમાજ, મિત્રો, સર્કલ અને એક પ્રેરણા આપી શકે એવા લોકોને એકત્રિત કરી અને રાજ્ય સરકારનો જે કાયદો છે અંધશ્રદ્ધા ઉન્મૂલનનો, એનું મેં જાહેર વાંચન કરાવ્યું, અને પછી અલગ અલગ ક્ષેત્રના લોકોએ એના વિશે લોકોને સમજ આપી. અને આની પાછળનો મારો ઉદ્દેશ હતો કે આ વાત બહુધા લોકો સુધી પહોંચાડવી. જેમાં છેતરપિંડી આવે એ અંધશ્રદ્ધા, અને જેમાં નિર્દોષ ભાવ હોય. ધારો કે કોઈ દેવ મંદિરની પૂજા કરવી, કોઈ વ્યક્તિની પૂજા કરવી, કોઈના પર પ્રેમ રાખવો, કોઈના માટે સારું વિચારવું, એનું નામ શ્રદ્ધા છે. પણ કોઈક નિમિત્તે કોઈકની સાથે ચીટિંગ કરવું અથવા તો એમાંથી વ્યક્તિગત લાભ મેળવવાનો જે પ્રયાસ થાય એને અંધશ્રદ્ધા કહેવાય. એ પછી ભૂત પ્રેત હોય, દોરાત ધાગા હોય, ધૂણવાનું હોય, આ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિરુદ્ધની બાબતો જે આચરવામાં આવે છે મુઠ્ઠીભર લોકો દ્વારા, એને હું અંધશ્રદ્ધા માનું છું. સાહેબ, પત્રકારિત્વનું બહુ આમૂલ પરિવર્તન થયેલું છે. પહેલા ન્યૂઝ પ્રિન્ટ મીડિયા
ની બહુ ધૂમ સાહેબી હતી. આજે તો હર હાથ ન્યૂઝ ચેનલ છે, દરેક હાથમાં એક ન્યૂઝ ચેનલ છે, અને ઘટનાઓ પણ એટલી બધી આ સોશિયલ મીડિયાના કારણે વાયરલ થઈ રહી છે કે લોકો જાગૃત થઈ ગયા છે. એટલે સમાજમાં જાગૃતિ લાવવાનું કામ સોશિયલ મીડિયા અને પત્રકારિતા કરી શકે. સરકારે તો ઘણા કાયદા બનાવ્યા, પણ આ અંધશ્રદ્ધાની જે બાબત છે, ગુજરાતની અંદર અંધશ્રદ્ધાને સૌથી કોઈ ઉજાગર કરી હોય તો ગુજરાતી પત્રકારિત્વએ કરી છે, અને એમાં ઘણા નાના મોટા વ્યક્તિઓ એમાં હિસ્સેદાર રહ્યા છે, અને બહુ નિર્ભયતાથી ઘણા ન્યૂઝ સમૂહ માધ્યમો, અખબારી માધ્યમો એ ઘણા સમયથી આ મુહિમ ચલાવેલી. જ્યાં બી આવી દુર્ઘટના બને તો બહુ કોઈ જાતની શેહ શરમ રાખ્યા સિવાય ગુજરાતી પત્રકારિત્વએ આ તરફ સરકારનું ધ્યાન દોર્યું છે, અને એટલા માટે આ કાયદો બન્યો છે. સારું લાગે એને સંગીત એક એવી વસ્તુ છે કે આજે એનું સ્વરૂપ બદલાઈ ગયું છે. મારા દીકરાએ મેં એમની શરૂઆતમાં કહેલું કે બેટા આપણે તો ગુજરાતી છીએ, અને આ ઇન્ડસ્ટ્રી તો બધી પરપ્રાંતીય લોકોનો એક નેપોટિઝમ, જાગીરદારી કહી શકાય જેને, કે જેમાં વંશ વારસાગત જ બધું ચાલતું હોય. એટલે એ વખતે મને 10 વર્ષ પહેલાં એને એવું કહેલું કે પપ્પા 5-10 વર્ષ પછી દરેક હાથમાં એક થિયેટર હશે, સિનેમાગૃહો બંધ થઈ જશે અને સોશિયલ મીડિયા ઉપર ચાલશે. એટલે અત્યારે મારો દીકરો ઇન્ડિપેન્ડન્ટ આર્ટિસ્ટ તરીકે વિશ્વભરમાં વિખ્યાત છે, અને મને આનંદ થાય. મેં એને બહુ સ્વતંત્રતા આપી. એને તો IAS ઓફિસર બનાવવાનો હતો, પણ પછી કે ના મારે આ જ કરવું છે. એટલે મારા ઘણા બધા મિત્રોએ એને HB કાપડિયા સ્કૂલમાં ભણતો હતો, તો સ્કૂલે પણ એને બહુ સપોર્ટ કર્યો, અને એ એની રીતે આગળ. મને આનંદ છે એના વાતનો. ઉત્તર ગુજરાતને ભલે રાજકારણમાં એમ કહી શકાય કે ભાઈ મહેસાણા જિલ્લાનો અને ઉત્તર ગુજરાતનો દબદબો છે, પણ અહીંયા ઉત્તર ગુજરાતે જો શ્વેત ક્રાંતિ ઉત્તર ગુજરાતે આપી, હમણાં મોદી સાહેબે કહ્યું મધ ક્રાંતિ ઉત્તર ગુજરાતે આપી, કોટનમાં ઉત્તર ગુજરાત, પણ હજુ અહીંયા બેરોજગારી જે છે, લોકોને નોકરી નથી. આ આખો પ્રદેશ નોકરીલક્ષી છે. ઉત્તર ગુજરાતમાં 2 જ કામ થાય, એનો પોતાનો ધંધો હોય ને પોતાની સરકારી નોકરી હોય. પતિ પત્ની નોકરી કરે એટલે જીવન સર્વસ્વ. પણ આ ઉત્તર ગુજરાતને રોજગારીની બાબતમાં મારી દ્રષ્ટિએ જેટલો ન્યાય મળવો જોઈએ એટલો મળ્યો નથી. અઘોરી પ્રથા, માનવ બલિદાન અને ભૂત ડાકણ કાઢવાના બહાના જે લોકો દિવ્ય આત્માઓ છે એવું કહીને લોકોને લૂંટવાનો પ્રયાસ કરે છે અટકાવવા માટે, અને લોકોમાંથી શ્રદ્ધા નહીં પરંતુ અંધશ્રદ્ધા દૂર કરવા માટે સરકાર જે કાયદો લાવી છે એ કાયદાને આજે રાજેન્દ્રભાઈ રાવલ જેવા વ્યક્તિ દ્વારા, નિડર પત્રકાર દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે પોતાના સમાજના લોકોને એકત્રિત કરી અને જે સામાજિક ક્રાંતિ લાવવાનું કામ કર્યું છે એના માટે હું એમને ધન્યવાદ આપું છું. અને મારી જાતને આજ ધારાસભ્ય તરીકે આવા પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેવાનું થયું કે જે કાયદો વિધાનસભામાં ઘડાયો એ વિધાનસભાના સભ્ય તરીકે સમાજમાં હું મારી વાત મૂકી શક્યો, એ બદલ રાજેન્દ્રભાઈ રાવલ સમાજનો આભાર માનું છું. આજે વિજાપુર આવ્યો છું. રાજેન્દ્રભાઈ રાવલ જે વરિષ્ઠ પત્રકાર છે, અને દર્શન રાવલ આપણા સિંગરના ફાધર, એમનો 65મો જન્મદિવસ મોટા શહેરો છોડી અને વિજાપુર જેવા ગામમાં ઉજવવાનું નક્કી કર્યું. એનું કારણ શું છે કે સરકારે જે અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો લાવ્યો છે, જેની લોકોને ખ્યાલ નથી, પણ એક જબરજસ્ત કાયદો બનાવ્યો છે, એને લોકો સુધી પહોંચાડવાનો એક નવતર પ્રયોગ કર્યો છે, અને એના માટે મને પણ આજે એમાં સહભાગી થવાનો ચાન્સ મળ્યો. માટે રાજેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વિજાપુર. ડોક્ટર યશોધર હ રાવલ, ફિલવાઈ કોલેજ, એસોસિએટ પ્રોફેસર. નમસ્તે દર્શક મિત્રો. આપ સૌ જાણતા જ હશો કે તાજેતરમાં એટલે કે ઓગસ્ટ 2024માં આપણી ગુજરાત સરકારે વિધાનસભામાં એક વિધેયક પસાર કર્યું, અંધશ્રદ્ધા નિર્મૂલન વિધેયક. આ વિધેયક પસાર થયું એટલે વિધેયક કાયદો બની ગયો. એ કાયદો એ છે કે ગુજરાતમાં જે ભૂત ભુવામાં માનનારા લોકો અથવા તો જે ભુવા જેવા લોકો, કાલા જાદુ કરનારા લોકો, ભોળા માણસોને શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધાથી એ ગેરમાર્ગે દોરી રહ્યા છે અને એમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે, એમને શારીરિક અને આર્થિક રીતે નુકસાન પણ પહોંચાડી રહ્યા છે. એવા લોકો, જે લોકો પ્રજાજનોને પીડે છે અથવા તો એમને નાણાકીય નુકસાન પહોંચાડે છે, એમને સીધા રાખવા માટે આ કાયદો પસાર કરવામાં આવ્યો છે. હવેથી આવી ગુજરાતની ભોળી પ્રજાને કોઈ છેતરશે અથવા તો ધર્મના નામે કે બીજા કોઈ દેવી દેવતાના નામે આ વાત મૂકશે
તો એ કાયદાની દૃષ્ટિએ એ ગુનેગાર સાબિત થશે, અને ગુનો સાબિત થશે તો 6 મહિનાથી 7 વર્ષ સુધીની એને કડક સજા કરવામાં આવશે. તો આ અભિનંદન સરકાર એ કાર્યક્રમ અમે એટલા માટે યોજ્યો, અમારો મિત્ર રાજેન્દ્ર રાવલ જે જાણીતા પત્રકાર, એમનો 65મો જન્મદિવસ, પણ ગુજરાત સરકારે આ વિધેયક પસાર કર્યું તો એને થીમ બનાવીને અમે આ કાર્યક્રમ કર્યો છે, અને અમે ગુજરાત સરકારને કહીએ છીએ અભિનંદન સરકાર. ધન્યવાદ. નમસ્કાર, હું નિતેશ રાવલ, રણાસણ મારું ગામ, વિજાપુર તાલુકો. મારા ધર્મપત્ની જેઓ રણાસણ ગામના સરપંચ રહી ચૂક્યા છે. આજે અમારા વડીલ મોટા ભાઈ સમાન રાજેન્દ્રભાઈ રાવલનો આજે જન્મદિવસ હતો, અને જન્મદિવસ તો મતલબ કે આ વર્લ્ડની અંદર હજારો લોકો એવરીડે ઉજવતા હોય છે, પરંતુ આજના શુભ દિને એક નવો કોન્સેપ્ટ હતો. જન્મદિવસની સાથે એમના ચહિતા માણસો, એમનું મિત્ર સર્કલ જે બધા હતા, એ બધાને એમણે આમંત્રણ આપ્યું, અને સાથે સાથે કોઈ આમંત્રણ, જન્મદિવસના આમંત્રણને આધીન આજનો એમનો એક એવો અભિગમ હતો કે અંધશ્રદ્ધા નિવારણ માટે. તો હમણાં ગુજરાત સરકારે જે વિધેયક પસાર કર્યું, અને જે અંધશ્રદ્ધા અત્યારે આ સમાજની અંદર જે ચાલી રહી છે એના માટે, અને એ સમાજ સુધારક તરીકે ગોપાલદાસ બાપુ છે, મોટિવેશન સ્પીકર સંજય રાવલ છે, ધારાસભ્ય સાહેબ, દરેકે પોતપોતાનું અલગ અલગ વક્તવ્ય આપ્યું. પરંતુ ખરેખર હું આપની ચેનલના માધ્યમથી, જમાવટ ચેનલ આજે એક અલગ સ્થાન ધરાવી રહ્યું છે એ પણ મને ખબર છે, પરંતુ આપની ચેનલના માધ્યમથી મારે એ કહેવું છે કે ગામે ગામ, સોસાયટી આજે જે લોકો ભુવાપણું કરે છે, જે લોકો પેલા કોઈ જ્ઞાનમાં શું જુએ છે, જે લોકો એવું કહે છે કે જેને દીકરા નથી થતા એને દીકરા આપ્યા, આ દુનિયા ક્યાં જઈને અટકશે? માટે હું આજે આ અંધશ્રદ્ધા નિવારણ માટે ઇન ફ્યુચર અમે અમારા ગામની અંદર પણ બહુ જ મોટો સેમિનાર કરવા જઈ રહ્યા છીએ, અને એમાં જ્યારે જરૂર પડે ત્યારે આપણી ચેનલમાં અમે મતલબ કે સહભાગી થઈશું, આપને બોલાવીશું, અને એ ચેનલના માધ્યમથી ઘરે ઘરે આ પ્રકાશિત થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. બધાની વાત સાથે સમાજની વાત પણ લઈને આવે કે સાહેબ ક્વોલિટી વાઇઝ સારું ફૂડ મારે પહોંચાડવું છે, અને સતત હંમેશા એવી રીતે તૈયાર રહ્યા છે કે દુનિયામાં કંઈક નો ખરેખર શું મરી ચૂકવું બધાનું તેડ જો અલ્લાહ ઉધાર સતત હસમુખો સ્વભાવ, પીઆર વર્ક એમનું ખૂબ સારું. હમણાં જ વાત કરીએ એમ પોલિટિકલ અધિકારી વર્ગ અને લોકો વચ્ચેની ઘડી પણ સાચી વાત જ લઈને આવે, કોઈના માટે હંમેશા કંઈ કરી છૂટવાની ભાવનાથી આવે એવા સતત હસમુખા રાજેન્દ્રભાઈને અને પરિવારના સંસ્કાર અને દર્શન રૂપે એક હીરો આપણને વિજાપુરથી માંડી ગુજરાતને પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કર્યું છે. ત્યારે જન્મદિવસ નિમિત્તે હું એટલી જ કહીશ કે પહેલા ક્યારે હતી આટલી મહેક રસ્તામાં તારી સાથે રાજેન્દ્રભાઈને સતાયુ માટે સારા આરોગ્ય, ઉન્નત વિચારો અને ફેમિલી સાથે ના આગળના ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપના સૌના વતી હું પાઠવું છું. આજે અંધશ્રદ્ધાના વિષય સાથે સરકારનો જે વિષય છે, દરેક માટે જ્યારે ચિંતા કરી છે ત્યારે વિષયનો ઉજાગર કર્યો છે. આપણા અહીંના જિલ્લાઓમાં ઉત્તર ગુજરાતના મારું વતન બનાસકાંઠા છે અને કર્મભૂમિ અત્યારે સાબરકાંઠા છે, ત્યારે અને મહેસાણામાં અત્યારે હું ભૂલી રહ્યો છું, ત્યારે આપણા વિસ્તારોમાં પણ હમણાં જે વાત થઈ એનો સારાંશ એટલો કે અતિલોભ, જ્યારે માણસ અતિલોભ, અને બીજું જ્યારે મજબૂરી હોય ક્યાં જવું, ક્યારેક કોઈ રોગ હોય, ક્યારેક ભૂત વગેરે હોય, ક્યારેક ઘરમાં સંતાન પ્રાપ્તિની બાબત હોય, આર્થિક બાબત હોય, ત્યારે શોર્ટકટ આપણે અપનાવીએ છીએ. આજે ઘણા બધા લોકો શોર્ટકટમાં સ્કેન્ડલનો જન્મ થાય છે, ડિજિટલ ફ્રોડ વધ્યા છે, ત્યારે સરકારે આ દિશામાં નવી આખી પહેલ કરી છે. ત્યારે આપણે સૌ અંધશ્રદ્ધાથી દૂર થઈએ, અને આજના કાર્યક્રમમાં વિશેષ આનંદ એ થયો કે ચાવડા સાહેબ મુરબ્બી તરીકે અમે જુનિયર હતા ત્યારે મળવાનું થતું, આજે એમને મળવાનો અવસર મળ્યો છે. તેઓ પણ બહુ સક્રિય છે, અધિકારી હતા ત્યારે અને પોલિટિકલ પણ હતા ત્યારે, વર્ષોથી કોઈ પણ જગ્યાએ સતત સક્રિય રહ્યા છે. સંજય આજે મોટિવેશન તરીકે સાંભળવાના છે. બે પ્રેમીઓ વચ્ચેથી હું વિદાય લેવાનો છું. સંજયના અમારા એવા સંબંધ છે કે એક જ સ્કૂલમાં પાલનપુરમાં ભણ્યા છીએ, અને હર્ષદીઓ અને સંજીવ કહેવાના સંબંધ છે. એમના માટે પણ આગળ આવ્યો છે, એમને સાંભળવા લાવો છે. બાપુ સાબરકાંઠામાં છે, તો જિલ્લામાં વિશેષ કરી વનવાસી વિસ્તારોમાં જે અંધશ્રદ્ધાઓ છે
ગોપાલદાસ બાપુનો પણ અને રાજેન્દ્રભાઈએ જ્યારે વાત કરેલી ત્યારે આવનારા દિવસોમાં અમે ચોક્કસથી લાભ લઈશું. ફરીથી આપ સૌનો આભાર. રાજેન્દ્રભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી મારી વાત